તે લોકોના ગયા પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને મિસર ભાગી જા, અને હું કહું નહીં ત્યાં સુધી ત્યાં જ રહેજે, કારણ હેરોદે બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે. એટલે યોસેફ ઉઠ્યા અને બાળક અને તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યા. આ પણ પૈગંબર મુખે પ્રભુએ જે ભાખ્યું હતું કે મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો, તે સાચું પાડવા માટે હતું. હેરોદના મરણ પછી પ્રભુના એક દૂતે મિસરમાં યોસેફને દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને ઇસ્રાયેલની ભૂમિમાં જા, કારણ જેઓ બાળકના પ્રાણ લેવા માંગતા હતા તે મરી ગયા છે. આથી યોસેફ ઉઠ્યા અને બાળકને અને તેના માતાને પોતાની સાથે લઈને ઇસ્રાયેલની ભૂમિમાં આવી પહોંચ્યા. પણ જ્યારે તેમણે સાંભળ્યું કે હેરોદને બદલે તેનો પુત્ર આર્ખિલાઉસ યહૂદિયામાં રાજ્ય કરે છે, ત્યારે ત્યાં જતા તેમને ડર લાગ્યો. તેમને સ્વપ્નમાં ઈશ્વર તરફથી સૂચના મળતા તેઓ ગાલિલ પ્રાંતમાં ગયા અને નાસરેથ નામના ગામમાં જઈને રહેવા લાગ્યા. આમ પૈગંબરોની વાણી સાચી પડી કે તે નાસરી કહેવાશે.